પ્રતિષ્ઠિત યુનિવર્સિટી એટલે કે સેન્ટ્રલ યુનિવર્સિટી જે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનના સીધી દેખરેખ હેઠળ આવે, ત્યાં ભણતા એક વિદ્યાર્થીને 30-35 લોકોના ટોળા દ્વારા જ્ઞાતિ આધારિત ભેદભાવ થાય, જ્ઞાતિ આધારિત અત્યાચાર થાય. ગુજરાત રાજ્યમાં 2 દિવસ પહેલા જ આપણે એક વિદ્યાર્થીનો જ્ઞાતિ આધારિત અત્યાચારના લીધે તેને આપઘાત કરવો પડ્યો, જીવ ટૂંકાવવો પડ્યો તેવી પરિસ્થિતિ થઈ હતી. ત્યારે વડોદરાની બાજુમાં આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટી, જ્યાં એક વિદ્યાર્થીને 30-35 લોકોના ટોળા દ્વારા હેરાન પરેશાન કરીને મારઝૂડ કરવામાં આવે, જાતિ સૂચક શબ્દો બોલીને અપમાનિત કરવામાં આવે, જે ઘટના 26 જાન્યુઆરીની રાતે બનેલ છે. વિદ્યાર્થી યુનિવર્સિટીના પ્રશાસન ઉપર વિશ્વાસ રાખી અઠવાડિયું રાહ જોવે. આજે 5મી તારીખ છે કે વિદ્યાર્થીને ફરજ પડી છે આપના મીડિયા સમક્ષ હાજર થવાની. મારી જોડે આ વિદ્યાર્થી, પીડિત વિદ્યાર્થી હાજર છે. એ આપને પોતાની આપવીતી સંભળાવશે. કયા પ્રકારે કોલેજના હોસ્ટેલના એના સિનિયર વિદ્યાર્થીઓએ એને પ્રતાડિત કર્યો. ડે સ્કોલર એટલે કે રાતે 10 વાગ્યા પછી એ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં ના આવી શકે. એ વિદ્યાર્થીઓ જે 10 વાગ્યા પછી હોસ્ટેલમાં ન આવી શકે તે વિદ્યાર્થીઓએ હોસ્ટેલની અંદર ઘૂસી સિક્યોરિટી ગાર્ડ હોવા છતાં, સીસીટીવી હોવા છતાં, કેરટેકર હોવા છતાં આ વિદ્યાર્થીને માર માર્યો. આની સાથે સાથે અન્ય 4 વિદ્યાર્થીને પણ માર મારવામાં આવ્યો, ધક્કા મારવામાં આવ્યા, જાતિ સૂચક શબ્દો આ વિદ્યાર્થીને બોલવામાં આવ્યા. આ વિદ્યાર્થીએ પોતાના સ્વમાન માટે, પોતાના સ્વાભિમાન માટે યુનિવર્સિટીના પ્રશાસન સામે ન્યાયની માંગ કરી, પણ હજી સુધી આ ઘટનાને અઠવાડિયાથી ઉપર થઈ ગયું છતાં પણ આ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનો ન્યાય નથી મળ્યો. યુનિવર્સિટીએ નક્કી કરવું પડશે કે જ્યારે છેલ્લા 5-7 વર્ષમાં જ્ઞાતિ આધારિત ભેદભાવથી યુનિવર્સિટીઓમાં ઘટનામાં 118% વધારો થયો હોય અને 5 વર્ષમાં જ્ઞાતિ આધારિત ભેદભાવની 1100 થી વધારે ફરિયાદો 2256 હાયર એજ્યુકેશન સંસ્થાનોમાં આવ્યા હોય, ત્યારે આપના માધ્યમથી આ માંગ કરીએ છીએ કે યુજીસી નું નવું બિલ કેવું હશે ખબર નથી. યુજીસી નું જૂનું બિલ કેવું હતું એની વાત નથી કરવી, પણ વાત કરવી છે ન્યાયની. આ યુવાન આપણું આવનારા દેશનું ભવિષ્ય છે. શું એને ભેદભાવ સહન કરવો પડશે? શું એને જ્ઞાતિ સૂચક શબ્દોથી પોતાનું સ્વમાન ઘવાય તે સાંભળવું પડશે? શું આપણે આપણી યુનિવર્સિટીમાં આ પ્રકારનું વાતાવરણ, એ પણ ખાસ કરીને સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આ પ્રકારનું વાતાવરણનું નિર્માણ કરી રહ્યા છે? દિવસે ને દિવસે આ પ્રકારની ઘટના, ભેદભાવમાં વધારો થાય અને યુનિવર્સિટી પ્રશાસન કોઈ પણ પ્રકારના પગલા ના લે. અમારી સ્પષ્ટ માંગ છે કે જે સિનિયર વિદ્યાર્થીઓએ અથવા તો જે પણ વિદ્યાર્થીઓ આ પ્રકારની મારઝૂડમાં, અત્યાચાર કરવામાં, પ્રતાડિત કરવામાં ઇન્વોલ્વ છે, તેમને તાત્કાલિક તેમની સામે કાયદેસરના પગલા લેવાય, સસ્પેન્ડ કરાય, તાત્કાલિક પોલીસ ફરિયાદ થાય અને સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ
આ વિદ્યાર્થીઓ જેની ઉપર અત્યાચાર થતો હોય તેમના મનમાં કોઈ પ્રકારનો ડર ના રહે, તે પોતાની જાતને યુનિવર્સિટીની હોસ્ટેલમાં સુરક્ષિત મહેસૂસ કરી શકે તેવું વાતાવરણ ઊભું કરવા માટે તાત્કાલિક સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવ આ દિશામાં પગલાં લે. जाति आधारित 1160. अच्छा, ये कंप्लेन वाला भी आप बोलना. ये जो आपने ईमेल कंप्लेन किया ना, मैं बोलना भूल गया हूँ. मेरा नाम राजकरण सिंह है. मेरा पूरा नाम राजकरण सिंह है. मेरा पूरा नाम राजकरण सिंह है. मैं हासीसार हरियाणा का रहने वाला हूँ. मैं अभी सेकंड सेमेस्टर का स्टूडेंट हूँ, बीए ऑनर्स सोशल मैनेजमेंट का. मेरी शेड्यूल कास्ट कैटेगरी है. 26 11:30 बजे की घटना है ये. मैं अपने रूम में फोन चला रहा था. मेरे जस्ट रूम के जो सामने रूम है वो अपने रूम में आए. रूम के गेट पे अपने खड़े थे. वो कह रहे इतने सारे पैम्पलेट्स किसने गिराए. बहुत लोग हल्ला कर रहे थे. मैंने सोचा कि मैं रूम बाहर देखता हूँ क्या मसला है. देखा कि बहुत सारे पैम्पलेट्स पड़े थे. वो कह रहे थे कि तुमने तो नहीं रखा. मैंने कहा भैया मैंने नहीं रखा, आप सीसीटीवी कैमरा चेक कर लीजिए कौन है. ऐसे से हल्ला हो रहा था. तो पूरा 3rd फ्लोर आ चुका था. मैं साबरमती बॉयज हॉस्टल में रहता हूँ, सेंट्रल यूनिवर्सिटी ऑफ गुजरात में. पूरा आ चुका था, पूरा हॉस्टल आ चुका था. फिर एक डे स्कॉलर्स आए, मयंक और हिमांशु. वो दोनों बहुत हाई थे. हमें शक है कि वो नशे में थे. उन्होंने हमें धक्का दिया और हम 5 दोस्त थे. हमें धक्का दिया, हम बाथरूम तक ले गए वो लोग. और हम जब गिरने वाले थे, हमने अपने बचाव में उनको डिफेंस किया, हमने रोका. उसी बचाव में जो भीड़ थी 35-36 लोगों की जो हमारे खिलाफ थी, उनमें से एक मुन्ना कुमार है जो पीएचडी है, बिहार से है. उन्होंने हमें जाति सूचक गाली दी और नीचे दिखाया. और टप्पू महाराणा है, उन्होंने भी हमें जाति सूचक गालियां भी दी है और माँ बहन की गालियां भी दी. तो ये 2 डे स्कॉलर्स आए थे. 10 बजे के बाद हमारे रूल्स नहीं है सेंट्रल यूनिवर्सिटी में डे स्कॉलर को आने का हॉस्टल में. वो लोग फिर भी आए. सिक्योरिटी गार्ड्स को भी उन्होंने गालियां दी. ऊपर आते हुए 3rd फ्लोर पे उन्होंने माँ बहन की गालियां भी दी है. और एक पीछे से एक नीतीश कुमार है जो चाइनीज के स्टूडेंट है, उनके साथ एक नरवतन है, उन्होंने भी माँ बहन की गालियां दी हैं. और जो मुन्ना कुमार है वो हमें सीधा मुंह पे बोलते हैं तुम हमारा कुछ नहीं बिगाड़ सकते, हम तुम्हारा कैरियर बर्बाद कर देंगे. और ये लोग इतना कष्ट कहते हैं हमको कि तुम लोग यहाँ फ्री में रहते हैं, हम तुम्हें लोग पालते हैं, तुम्हारे तो हॉस्टल रेंट भी फीस नहीं लगता. ये लोग डेली हमें करते हैं कि आइसोलेशन कराते हैं हमको. और कभी हमें फोनों से इनडायरेक्टली बात करते हैं हमसे और ये कहते हैं कि तुम कहीं भी कंप्लेंट्स करो, हमारा कुछ नहीं हो सकता. जैसे हमारी घटना हुई थी उसके अगले दिन हम अपने एचओडीज के पास गए, अपने डिपार्टमेंट्स के. जो मेरे 5 दोस्त थे वो जर्मन डिपार्टमेंट के हैं और मैं एक सोशल मैनेजमेंट का हूँ. हम अपने एचओडी से बात करी, उन्होंने अपने रूल्स बताए कहाँ कंप्लेन करनी, हमने कंप्लेंट्स करी. हमारी कमेटी बैठी, हम कमेटी में अपने स्टेटमेंट्स दिए. कमेटी स्टेटमेंट्स देने के बाद भी कुछ नहीं हो रहा है. और सामने वाली जो पार्टी है वो हमें ये कहती है हमारा कुछ नहीं हो सकता. हम ये देख रहे हैं कि यूनिवर्सिटी कोई एक्शन नहीं ले रही है और जो सामने वाली पार्टी वो ऐसे नॉर्मली घूम रही है. हमें लगता है कि SC/ST स्टूडेंट्स तो पढ़ना मुश्किल हो रहा है सेंट्रल यूनिवर्सिटी गुजरात में. क्या लगता है हम यहाँ पढ़ नहीं सकते हैं, इन्हें क्या दिक्कत है हमसे. हम जानना चाहते हैं कि वो लोग हमारे साथ ऐसा क्यों कर रहे हैं. जाति सूचक गाली देना, वो एक हमें आइसोलेशन फील कराते हैं और हमें नीचे दिखाते हैं कि तुम हमारा कुछ नहीं कर सकते. प्लीज मेरी हेल्प करें. आपके साथ जो मारामारी हुई, कास्ट जो 4 दोस्त थे, वो भी आपकी कास्ट से आ रहे, वो कौन सी कास्ट से आ रहे थे, उनके साथ क्या हुआ, और जो सामने वाले थे वो कौन सी कास्ट से? सर मैं शेड्यूल कास्ट से हूँ सर. और मेरे दोस्त है मोहित कुमार मीना, वो राजस्थान है, सवाई माधोपुर के, वो स्टूडेंट राइट है. एक यशवर्धन लालस है, वो ओबीसी से हैं. एक आदित्य लोया है, वो ओबीसी से हैं, वो उत्तर प्रदेश से हैं. एक अनुभव सिंह है, वो जनरल कैटेगरी के हैं, वो भी उत्तर प्रदेश से हैं. ये लोग हैं. जो सामने वाले हिमांशु सिंह हैं वो जनरल कैटेगरी से हैं. मयंक है वो ओबीसी से हैं. नीतीश हैं वो भी जनरल कैटेगरी से हैं. जो नवरत्न है वो हमें भी क्लियर नहीं है. जो मुन्ना है वो ओबीसी से हैं. और जो टप्पू महाराणा है जिन्होंने हमें दंगा भड़काया और हम पे गाली गलौज की, उसकी भी हमें कैटेगरी अभी क्लियर नहीं है. मारामारी आपके साथ की? मारामारी हमारे साथ हुई है. और सीसीटीवी जब ये वारदात हुई थी, सीसीटीवी को 1 घंटे पहले बंद किया गया था. और आपने पुलिस कंप्लेंट की, उसमें कुछ आपको रिप्लाई मिला? आपने कुछ पुलिस को जांच की है या यूनिवर्सिटी को? यूनिवर्सिटी ने हमें ये बोला कि कमेटी का रिजल्ट का उसका इंतजार करें,
फिर आप जो करना है आपको करना। ये कब की घटना है यहाँ? ये 26 की सर रात को 11:30 बजे रात की, और ये घटना सर 11:30 से 2 से 3 बजे तक चली। उस टाइम हमारे सिक्योरिटी गार्ड केयर टेकर्स भी थे, उनको भी गाली गलौज किया गया है। उस टाइम सिक्योरिटी ऑफिसर भी आ चुके थे। आप अभी वहाँ पे रह रहे हो कि क्या है? सर अभी मैं साबरमती हॉस्टल में रूम नंबर 311 में रह रहा हूँ। મૂળભૂત મુદ્દો શું હતો કે જ્યારે આ વિદ્યાર્થી જોડે મારપીટ થઈ ત્યારબાદ આ જે બીજા જે 4 મિત્રો હતા એ આમ આ સાથીને બચાવવા માટે એની જોડે આવ્યા. આ ઘટના મુજબ છે. અને બીજી વાત એ કે સીસીટીવી ના ફૂટેજ જો યુનિવર્સિટી પાસે હોય, આ વિદ્યાર્થીએ આ ફરિયાદ, આ લેખિત ફરિયાદ ઈમેલના માધ્યમથી, જેની કોપી પણ હું આપને આપીશ, ત્યાંના પ્રોવોસ્ટને મોકલી છે, જેમાં એને ટેગ કર્યા છે, જ્યાં એમાં સીસીમાં એના વાઇસ રજિસ્ટ્રાર પણ છે, એમના એચઓડી પણ છે, જે પણ કમિટીના સભ્યો છે એ અલગ અલગ કમિટીના સભ્યો છે. અને આ વિદ્યાર્થી પહેલા વર્ષમાં ભણે છે. અને જે મારપીટ કરવા વાળા વિદ્યાર્થીઓ છે એ આમ જોવા જઈએ તો ક્યાંક પીએચડી કરનારા વિદ્યાર્થીઓ પણ છે અને સિનિયર વિદ્યાર્થીઓ પણ છે. આમ જોવા જઈએ તો આ એક રેગિંગનો કિસ્સો પણ કહી શકાય એવો કિસ્સો છે કે પહેલા વર્ષના વિદ્યાર્થી જોડે આવું થયું છે. પણ મૂળભૂત મુદ્દો કે યુનિવર્સિટીનું જે પ્રશાસન છે, એડમિનિસ્ટ્રેશન છે, 26 તારીખની ઘટના છે અને 5 તારીખ સુધી જાગતી નથી અને સૂઈ રહી છે. સમગ્ર યુનિવર્સિટીનું જે એડમિનિસ્ટ્રેશન છે શું ઈચ્છે છે કે આ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ગરીબ તબક્કાના દલિત આદિવાસી વિદ્યાર્થીઓ ના ભણે? તેઓ એવું ઈચ્છે છે કે આ પ્રકારની ઘટનાઓ વધે? શું યુનિવર્સિટીનું એડમિનિસ્ટ્રેશન એવું નથી ઈચ્છતી કે યુનિવર્સિટીમાં એવું વાતાવરણ બને જેમાં જ્ઞાતિભેદ ભૂલીને આવનારું ભવિષ્ય દેશનું અને ગુજરાતનું નક્કી કરે એવા યુવાનોને તૈયાર કરવાનું કામ કરે? અમારી કદાચ બેની જ્ઞાતિ સેમ છે કે નથી તે અલગ વિષય છે, પણ મને ચિંતા એ જરૂર થાય કે મારા ગુજરાતમાં, મારા ભારતમાં કોઈ પણ વ્યક્તિ જોડે જ્ઞાતિ આધારિત ભેદભાવ અથવા તો એટ્રોસિટી ન થાય એ જોવાની જવાબદારી નાગરિક તરીકે આપણા સૌની છે. હવે હું વિનંતી કરીશ, आप कुछ पूछना चाहते हैं? आपने ईमेल कब लिखा था, और जब आपने ईमेल लिखा तो क्या आपको रजिस्ट्रार सर या प्रोवोस्ट सर जो है यूनिवर्सिटी के, उन्होंने आपको बुलाया था या उन लड़कों को बुलाया था? क्या आपके पेरेंट्स ने भी बात की है इस बारे? सर जैसे हमने पहले वर्बली बात करी कि हमें पहले रूल्स भी नहीं पता थे कंप्लेंट्स कैसे करते हैं, क्योंकि हम ये सब पहली बार कर रहे हैं. हम जैसे कहे, हमें अपने एचओडी से मिले, उन्होंने हमें गाइड किया. हमने अपने वार्डन एक ईमेल लिखा, हमने अकॉर्डिंग टू रूल्स जो इन्होंने वायलेट किए हैं हमने रूल्स वो सब हमने वार्डन, प्रोवोस्ट, रजिस्ट्रार, चांसलर सबको भेजे हैं. और हमारे पेरेंट्स को भी हमने वर्बली कॉल करके बताया. और जो हमारी तो कमेटी में हमारे स्टेटमेंट्स ले लिए गए थे, पर उस कमेटी से एक दिन पहले वो लोग क्रिकेट के टूर्नामेंट में गए थे राजकोट में. वो लोग आने के बाद भी उनकी कमेटी में उनके स्टेटमेंट्स नहीं लिए गए हैं जैसे हमारे लिए गए थे. और वो लोग अभी भी उस रूल्स को वायलेट कर रहे हैं. 10 बजे के बाद वो हॉस्टल्स के आसपास घूमते हैं, वो डे स्कॉलर्स हैं. प्लस हमें वो कॉल करके भी ऐसे बोलते हैं कि हमारा तुम कुछ नहीं बिगाड़ सकते. वो पहले भी इन केसेस में आ चुके हैं लड़ाई झगड़े में. और प्लस एक और चीज है, मैं अपनी तरफ से कह रहा हूँ कि जतिन नाम के स्टूडेंट थे, उन्होंने उस टाइम टैब से वीडियो बनाई थी. उसमें हम लोग सही थे. हमने उनसे वो टैब मांगा, टैब दीजिए, हमें वीडियो देखनी है. वो कहते हैं ये टैब मेरा नहीं है, मुन्ना का टैब है. फिर हमें वो राकेश सर के स्टूडेंट हैं जो हमारे प्रोवोस्ट हैं, वो कैबिन में मिले. हमने कहा कि वो टैब का है, तो कहते हैं वो टैब मेरा था, पर वो मुन्ना भाई ने वो वीडियो डिलीट किया. मतलब सबूत डिलीट किए गए जिसमें हम लोग जैमन सही थे. વિડિયો ખાસ કરીને જે સીસીટીવીના ફૂટેજની વાત થઈ હતી, જે વખતે આ ઘટનાથી ઝઘડો શરૂ થયો ત્યારે જ આ વિદ્યાર્થીએ રાજકિરણે પ્રશાસનને અને જે લોકો ઝઘડો કરવા આવ્યા હતા એમને એવું કીધું કે તમને એવું લાગતું હોય કે મારો વાંક હોય તો આપણે સીસીટીવી જોઈ લઈએ. ઘટના બાદ પણ સીસીટીવીની માંગ થઈ છે, પણ સીસીટીવીના ફૂટેજ આપવા બાબતે હજી સુધી એડમિનિસ્ટ્રેશને કોઈ પ્રકારની વાતચીત નથી કરી. બીજી વાત કે ફરિયાદી પોતે ફરિયાદીને આરોપી બનાવીને પૂછપરછ થાય, આ કેટલા અંશે યોગ્ય? સીસીટીવીના ફૂટેજ મળી જાય એડમિનિસ્ટ્રેશન પાસે
સેન્ટ્રલ યુનિવર્સિટી ગવર્મેન્ટ કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનની સીધી દેખરેખ હેઠળ આવે છે. એની હોસ્ટેલોમાં જો એની હોસ્ટેલોમાં સીસીટીવી બંધ હોય તો આ કેટલી ગંભીર ઘટના છે. ત્યાં માત્ર બોયઝ હોસ્ટેલ નથી, ત્યાં 2 ગર્લ્સ હોસ્ટેલ પણ છે અને મોટા પ્રમાણમાં ત્યાં સમગ્ર દેશમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે. અને પરિસ્થિતિ એ છે કે જો ત્યાં આ પ્રકારે જો સીસીટીવી ની દેખરેખ હેઠળ પણ જો આ પ્રકારના ગંભીર ગુના આચરાતા હોય તો બંધ કરીને તો આ લોકો શું કરે? અને એટલા માટે જ આમની મંશા ઉપર શક ક્યારે થાય કે આ યુનિવર્સિટી જ્યારે એ લોકો ગાંધીનગરથી વડોદરા ને વડોદરાથી પણ 20-25 કિલોમીટર દૂર કે જ્યાં આ વિદ્યાર્થીઓને કઈ લેવું હોય, ફ્રૂટ કે કઈ કામની વસ્તુ બી લેવી હોય તો 12 કિલોમીટર દૂર જવું પડે છે. એવી જગ્યાએ આ યુનિવર્સિટી છે. અને જો ત્યાં આટલા છેવાડામાં જ્યારે વિદ્યાર્થી રહેતા હોય હોસ્ટેલમાં અને એમની જોડે જ્ઞાતિ આધારિત અત્યાચાર થાય, ભેદભાવ થાય, તો કઈ રીતે આટલા દૂર સુરક્ષિત? ક્યાં કે નજીકમાં શહેરમાં રહેતા હોય તો નજીકમાં તમે ફટાફટ કોકને બોલાવી બી શકો. વિચારો તો ખરા કે આ ઘટના રાતે 11 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી ચાલી 3-3.5 કલાક. જેના વાલી હરિયાણામાં કે અલવરમાં રાજસ્થાનમાં રહે છે કે યુપીમાં રહે છે અથવા તો ત્યાં કેરળના પણ વિદ્યાર્થીઓ છે, તો કઈ પરિસ્થિતિમાં કયા ડરના માહોલમાં વિદ્યાર્થીઓ તે એજ્યુકેશન લઈ રહ્યા છે? આ ગંભીર મોટા સવાલો છે. હવે હું વિનંતી કરીશ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન જીતેન્દ્રભાઈને વિગતવાર વાત. મૂળ હરિયાણાના છે પણ એમનું ફેમિલી સેટલ છે અલવરમાં. નમસ્કાર સાથીઓ, જે રીતે રાજકિરણભાઈએ વાત કરી સેન્ટ્રલ યુનિવર્સિટી વડોદરા ખાતે, એવી જ એક ઘટના 1 તારીખે ખેડામાં દિનસા પટેલ નર્સિંગ કોલેજમાં બને છે. ત્યાં જય વિજયકુમાર પાટીલ નામનો 20 વર્ષનો યુવાન, એમના ત્યાં જે શિક્ષકો છે, શિક્ષકો એટલે એક પ્રિન્સિપાલ છે, અને એક ધારા મેડમ છે, એક પ્રકૃતિ મેડમ છે અને એક શહેરી મેડમ છે, આ ત્રણેયના ત્રાસથી આ ત્રણેય લોકો અને પ્રિન્સિપાલ આ ચારેય લોકો એમને ત્રાસ આપે છે. અને આ ત્રાસથી આ જે દીકરો છે જય વિજયકુમાર પાટીલ 20 વર્ષનો, એ ઘરે જઈ એનું જીવન ટૂંકાવી દે છે. આ ખેડાની ઘટના બને છે. અને આ માનસિક ત્રાસની આખી ઘટનામાં વિદ્યાર્થી સાથે જે ઘટના બની, આમાં ગઈકાલ જે ઇન્ટરવેન્શન થયું પછી પોલીસે એમાં એફઆઈઆર કરી છે. હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. એક આ કિસ્સો છે. બીજો જેવો કિસ્સો આવી રહ્યો છે સામે 2 તારીખે 2 ફેબ્રુઆરીએ બોટાદના પારિયાદ ગામે 12 વર્ષની દલિત દીકરી ઉપર, એક સગીર દીકરી ઉપર એટ્રોસિટીની ઘટના, એની ઉપર દુષ્કર્મની ઘટના બને છે. આ જે દુષ્કર્મની ઘટના બને છે એમાં પોલીસને વારંવાર રજૂઆત કર્યા પછી આજે વહેલી સવારે એમાં એક આરોપીની ધરપકડ થઈ છે, એવી એક જાણ આપણને થઈ છે. અને એવી એક બીજી ઘટના 1 ફેબ્રુઆરીની જે હતી એ પાટણની ઘટના, એ લગભગ સોશિયલ મીડિયામાં બધાની જાણમાં આવેલી છે કે પાટણના ચંદુમાણા ગામમાં એક ગણપતભાઈ કાલાભાઈ જે વરઘોડોની એક આખી મેટર હતી, અસામાજિક તત્વોએ આખો વરઘોડો એમાં કાઢેલો અને એને ડિસ્ટર્બ કરવાનો આખો પ્રયત્ન થયેલો. પણ એમાં આરોપીઓની ધરપકડ થઈ જાય છે. પણ આરોપીઓની ધરપકડ થઈ ગયા પછી એમને જે જામીન મળી જાય છે, 2-4 દિવસની અંદર, 5 દિવસની અંદર જામીન મળી જાય છે. આ જે જામીન મળી આપી દેવાની જે ઘટના હોય છે, આ સમાજમાં બહુ ચિંતાનો વિષય પેદા કરે છે. એટલા માટે શું થાય છે કે જે અસામાજિક તત્વો છે એમની જે હિંમત હોય છે એ વધારે પડતી ખુલી જાય છે. એમને એવું કે અમે દલિત સમાજના દીકરા દીકરીઓ ઉપર આ પ્રકારની અત્યાચાર કરી લઈએ અને અમને જામીન તો 2 દિવસની તો 4 દિવસમાં મળી જતા હોય છે. અને અમુક કિસ્સાઓમાં તો એવું બને છે કે ધરપકડો થતી જ નથી, ટેબલ જામીન આપી દેવામાં આવે છે, જેમાં 7 વર્ષ કરતા ઓછી સજાની પ્રાવધાન હોય. એમાં અર્ણેશ કુમાર વર્સિસ સ્ટેટ ઓફ બિહારનું કોઈ જજમેન્ટ આપને સામે ધરી અને આમાં ટેબલ જામીન આપી દેતા હોય છે. એટલે આ એક ઘટનાઓ છે. એટલે ગુજરાતમાં છેલ્લા અઠવાડિયામાં 7 થી 8 એવી ઘટનાઓ બની છે કે જેમાં એક કિસ્સામાં દલિત દીકરી ઉપર બલાત્કારની ઘટના બને છે
બીજા કિસ્સામાં દલિત સમાજનો એક 20 વર્ષનો યુવાન એનું જીવન ટૂંકાવી દે છે. ત્રીજા ઘટનાની અંદર આરોપીઓ પકડાઈ જાય છે, પણ એમને જામીન આપી દેવાની આખી એક કવાયત થાય છે. અને રાજકિરણ વાળી આપણી પાસે એક આખી ચોથી ઘટના છે કે જેમાં સેન્ટ્રલ યુનિવર્સિટી, આખા ગુજરાતની અંદર આપણી પાસે એક જ સેન્ટ્રલ યુનિવર્સિટી છે. આ સેન્ટ્રલ યુનિવર્સિટી જાતિવાદનો અડ્ડો બની ગયું છે. એની અંદર હું બહુ ખુલીને કહું છું કે હું પોતે સેન્ટ્રલ યુનિવર્સિટીનો વિદ્યાર્થી રહ્યો હોવાના કારણે મને આખો ખબર છે કે આખું ત્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભારતીય જનતા પાર્ટી અને એબીવીપી દ્વારા આખું એક આખી યુનિવર્સિટી ચલાવવામાં આવી રહી છે. તમને એવું લાગી રહ્યું છે શિક્ષણનું ભગવાકરણ થઈ રહ્યું છે, પણ તમે જો શિક્ષણના આંકડાઓ જુઓ તો છેલ્લા વર્ષોની અંદર, છેલ્લા 10 વર્ષની અંદર આ યુનિવર્સિટીમાંથી કેટલા લોકો પીએચડી થયા, સાથે સાથે ગુજરાતભરમાંથી કેટલા લોકો પીએચડી થયા છે, કેટલા લોકો આખો એક ભ્રષ્ટાચારનો આખો એક હબ બની ગયું છે. આખી આ યુનિવર્સિટીને ગાંધીનગરથી વડોદરા ખાતે લઈ જવામાં આવે છે. વડોદરા ખાતે જ્યાં લઈ જવામાં આમાં બજેટના જે એલોકેશન હોય છે એના પ્રશ્ન આવે છે, બીજા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરવાના હોય એની આખા પ્રશ્નો આવે છે. એટલે વિશેષ કરીને મીડિયાના માધ્યમથી મારી આજે રજૂઆત એ છે કે આજે ખેડાવાળી જે ઘટના છે, દિનશા પટેલ નર્સિંગ કોલેજ વાળી ઘટનામાં, આમાં હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. તો આજે જે ધારા મેડમ છે, પ્રકૃતિ મેડમ છે, સહેરીજ મેડમ છે, આ 3 મેડમ ને પ્રિન્સિપાલ, આ લોકોની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. આમની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે અને બીજા જે ઘટનાઓ જે છે આ ઘટનાઓમાં જે જામીન આપવામાં આવી દેવામાં આવે છે તાત્કાલિક અસરથી, તો જામીન આપવામાં ના આવે અને એમને કડકમાં કડક સજા થાય. ધન્યવાદ.